કચ્છમાં એક જ દિવસમાં ભૂકંપના 2 આંચકા, રાપર નજીક વહેલી સવારે 4.6 તીવ્રતાનો મુખ્ય ભૂકંપ નોંધાયો. કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે, જે એક જ દિવસમાં ભૂકંપના 2 આંચકા નોંધાયા છે. આજે વહેલી સવારે લગભગ 4:30 કલાકે રાપર નજીક 4.6ની તીવ્રતાનો એક તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રવ ગામથી લગભગ 14 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર નોંધાયું હતું. આ પ્રબળ આંચકાના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ પ્રાથમિક આંચકા બાદ સવારે લગભગ 9 કલાકે ફરીવાર 2.5ની તીવ્રતાનો એક આફ્ટર શોક પણ નોંધાયો હતો. ભૂકંપની આ બંને ઘટનાઓ નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર અનુભવાઈ હતી, જે લાઇન પર લાંબા સમય બાદ આ પ્રકારનો નોંધપાત્ર આંચકો આવે છે. ભૂકંપ માપન કેન્દ્રોના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં કુલ 10 જેટલી ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય છે, જેના કારણે સમયાંતરે આંચકાઓ અનુભવાતા રહે છે. તજજ્ઞોના મતે આ મુખ્ય આંચકા બાદ અન્ય આફ્ટર શોક આવવાની શક્યતાઓ હજુ પણ રહેલી છે, પરંતુ જાનમાલને મોટા નુકસાનની શક્યતા ઓછી છે. જિલ્લા વહીવટીતંત્રએ લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે અને સાથે જ સાવચેતી રાખવા માટે જરૂરી પગલાં લેવા અંગે માર્ગદર્શન પણ આપ્યું છે. કચ્છ વિસ્તાર છે, પૂર્વ કચ્છ વિસ્તારમાં આપણે આને કચ્છ કહેવાય અને આને વાગડ રિજન કહેવાય. અને વાગડ રિજનની અંદર જેનું નોર્થ પોર્શન છે, બરાબર, ત્યાં કને જે રવેચીમાનું મંદિર છે રાવની બાજુમાં, ત્યાં 2 ભૂકંપ આવેલા. એક પરોઢે આવેલો જે 4.6નો હતો અને પછી હમણાં સવારે 9 વાગે આવેલો જે 2.5નો હતો. એટલે આ જે 4.6નો ભૂકંપ આવ્યો એનો આફ્ટર શોક આપણે વળી પાછો જોવા મળ્યો છે. તો આ રીતે આ કચ્છના મેપની અંદર પણ આપણે જોઈએ, કચ્છના મેપની અંદર આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે ક્યાં ભૂકંપ આવેલો છે. આપણે જોઈએ છીએ કે આ બધી લાઇન્સ છે, બધે ફોલ્ટ છે, તો ફોલ્ટના એ લોકો ભૂકંપ આવેલો છે. પણ સાઉથ વાગડ ફોલ્ટ અને કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ એટલે 2001નું જે એપિસેન્ટર છે એ જગ્યા ઉપર નથી આવેલો. આ છે ને નોર્થ વાગડ ફોલ્ટ, રાપરથી એક લાઇન પાસ થાય છે રાપર ગામથી, અને નોર્થ વાગડ ફોલ્ટ કહેવાય. તો એ રિઝનમાં રવ બેઝિનની અંદર આ એક ભૂકંપ આવેલો છે. અને આપણે આને જો એની ડેપ્થ છે એ કંઈક 5 કે 10 કિલોમીટર કહેવામાં આવે છે. જો આને આપણે એક ચાકુથી કાપીએ, 5 કિલોમીટરનો કટ મારીએ તો કંઈક આ રીતનું દેખાય. તો આપણે જોઈ શકીએ છીએ કે જે સાઉથ વાગડ ફોલ્ટ ને ગેડી ફોલ્ટ વચ્ચેનો વિસ્તાર છે, સુવઈ ગામની થોડીક ઉત્તરમાં, ત્યાં 2 ભૂકંપ આવેલા. એક 5 કિલોમીટરની ડેપ્થ ઉપર આવેલો જે પરોઢે આવેલો 4 સમથિંગનો, અને બીજો હમણાં અઢીનો જે આવેલો છે એ 10 કિલોમીટરની ડેપ્થ ઉપર આવેલો. પણ એનું એપિસેન્ટર જે છે એક જ ફોલ્ટ લાઇનની અંદર એ ભૂકંપ આવેલો છે, તો એને એનો આફ્ટર શોક કહી શકાય. નમસ્તે, મારું નામ ગૌરવ ચૌહાણ. હું કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. આપણે જે ભૂકંપની વાત કરીએ તો પરોઢે 26 તારીખે પરોઢે સવારે આશરે 4:30 વાગ્યાની આજુબાજુ ભૂકંપ આવ્યો. એ ભૂકંપ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલો હતો, જે રવેચીમાનું મંદિર છે એની આજુબાજુના વિસ્તારમાં આવેલો હતો. અને 4.6નો ભૂકંપ આવેલો હતો, જે આ ઝોનની અંદર ઘણા ટાઈમ પછી અનુભવવા મળ્યો. 2001 ભૂકંપનો વિસ્તાર જે છે એ ભચાઉથી મનફરા વચ્ચેનું એપિસેન્ટર હતું. ત્યાં ભૂકંપ અવારનવાર આવતા રહે છે, એ કોઈ નવાઈની વાત નથી. આજે ભૂકંપ આવ્યો એ પણ 4 મેગ્નિટ્યુડનો, અને પાછું સરપ્રાઇઝિંગલી એની ઊંડાઈ છે એ 5 કિલોમીટરની જ. એટલે જ્યારે ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ બહુ નીચું ન હોય, ઊંડું ન હોય ને, ત્યારે એ વધારે અનુભવાય. તો નક્કી ત્યાં કને બહુ બધે લોકોએ સારી રીતે અનુભવ્યો હશે. એ ભૂકંપ આવ્યો અને એને જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું તો જે સાઉથ વાગડ ફોલ્ટ અને ગેડી ફોલ્ટની વચ્ચે એક નોર્થ વાગડ ફોલ્ટ જાય છે, રાપરથી કરીને એ લાઇન ઈસ્ટ વેસ્ટમાં જાય છે. એ ફોલ્ટની અંદર આ ભૂકંપ આવેલો છે. અને સારી વસ્તુ એ છે કે ભૂકંપ આવી ગયો એના પછી નાનકડા ભૂકંપ પણ ચાલુ થઈ ગયા છે. આજે સવારે વળી પાછો એ જ ફોલ્ટ ઉપર 2.5 મેગ્નિટ્યુડનો અર્થક્વેક આવેલો, એ જ ફોલ્ટ ઉપર, એ જ જગ્યાએ. એટલે જે સવારો ભૂકંપ આવેલો એના પછીનો આફ્ટર શોક કહેવાય. અમારી ભાષામાં કહેવા જઈએ તો એક મોટા ભૂકંપને ટાળવાનું આ પ્રક્રિયા છે એ ત્યાં થઈ રહી છે. એટલે હજી પણ ભૂકંપ આવે તો ગભરાવું નહીં, એ આના પછીના આફ્ટર શોક હોઈ શકે છે.